स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना ज्योतिर्मय परिसरना चैतन्य स्टूडियोना स्वाध्याय टीवी में आपनु हार्दिक स्वागत है। अगाऊ आपणे शब्दकोशों, विश्वकोशों, त्वरित संदर्भ स्रोतों जेवा के हस्तपुस्तिकाओं, परिचय पुस्तिकाओं, मार्गदर्शिकाओं वगैरेनी चर्चा करी અને સાથે સાથે એકાસ્વધિકાર, માનાંકો, પેટન્ટ અને સ્ટાન્ડર્ડ્સની પણ ચર્ચા કરવામાં આવી હતી। આજે માહિતી સ્ત્રોતના અન્ય પ્રકારો જેવા કે ભૌગોલિક માહિતી સ્ત્રોતો, જીવનચરિત્રાત્મક માહિતી સ્ત્રોતો, આંકડાકીય માહિતી સ્ત્રોતો તથા સાંપ્રત બનાવો સંબંધિત માહિતી સ્ત્રોતોની ચર્ચા કરીશું। આજે આપણે ભૌગોલિક માહિતી સ્ત્રોતની વિગતે ચર્ચા કરીશું। ભૌગોલિક માહિતી સ્ત્રોત એટલે શું? ભૌગોલિક માહિતી સ્ત્રોત કોને કહેવાય એ વિશે જોઈએ તો આજે વિશિષ્ટ સંદર્ભ સાધનોના સમૂહનું વર્ણન જોઈશું જે ભૂગોળના ખાસ ક્ષેત્રોને સંબંધિત છે। તમે જાણો છો કે ભૂગોળનો સંબંધ પૃથ્વીની સપાટી અને વિશ્વના ભૂખંડો જે મહાદ્વીપો અને एक देशों में वहेंचाયેલ છે તેની સાથે છે। वातावरण, वनस्पति, जीवजंतु, कुदरत, संपत्ति, लोको तथा उद्योगों इत्यादि भौगोलिक अभ्यासना मुख्य अंग और विषय है। तेने सांप्रत युग में महत्वपूर्ण विषय तरीके मानवामां आवे छे। आथी स्वाभाविक रीते ज भूगोळना माहिती स्रोतनी मांग और आवश्यकता स्पष्ट रूपे જોઈ શકાય છે। સામાન્યથી માંડી વિશેષ વ્યક્તિ જે તે ભૌગોલિક માહિતી મેળવવા ઉત્સુક હોય છે। પર્યટક જે તે સ્થળની માહિતી મેળવવા ઈચ્છા રાખતો હોય છે તો કેટલાક જે તે સ્થળ જવા માટે ધોરીમાર્ગ કે રેલ માર્ગ જાણવાની ઇંતેજારી ધરાવતા હોય છે। અભ્યાસના સંદર્ભે વિદ્યાર્થીઓ, જિજ્ઞાસુઓ ભૌગોલિક વિસ્તારની માહિતી મેળવવા માંગતા હોય છે। આ પ્રકારની તમામ માહિતીનું સમાધાન ભૌગોલિક સ્ત્રોતમાંથી મળી રહે છે। ભૌગોલિક સ્ત્રોતની પરિભાષા જોઈએ તો ભૌગોલિક માહિતી સ્ત્રોતો એટલે ભૂગોળને સ્પર્શતી સર્વાંગી માહિતી આપતા સ્ત્રોતો અર્થાત પૃથ્વીની સપાટીને સ્પર્શતા સ્ત્રોતો જેમાં ખંડો, રાષ્ટ્રો, રાજ્યો, પ્રદેશો, વિસ્તારો, શહેરો, નગરો, ગામો તેમજ મહાસાગરો, સમુદ્રો, તળાવો, નદીઓ, પર્વતો, મેદાનો, જંગલો, રણો વગેરેની માહિતી સહિત ભૂગોળ આનુષંગિક માહિતી જેવી કે વાતાવરણ, વરસાદ, કુદરતી સંપત્તિ, વનસ્પતિ, ઉદ્યોગો વગેરેની માહિતીનો પણ સમાવેશ થતો હોય છે। ભૌગોલિક માહિતી સ્ત્રોતના પ્રકારો જોઈએ તો ભૌગોલિક સંદર્ભ સ્ત્રોતને વ્યાપક દ્રષ્ટિએ બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે। એક સામાન્ય સંદર્ભ સ્ત્રોતો અને તેનો બીજો વિભાગ જોઈએ તો ભૌગોલિક સંદર્ભ સ્ત્રોતો। सामान्य संदर्भ स्रोतों विषे विचारीए तो विश्वकोशों, शब्दकोशों, वार्षिकीओ, ईयरबुक, पंचांग वगैरह ने तथा एवं अनेक स्रोतों ने सामान्य संदर्भ स्रोतना प्रकारों ने आपणे सामान्य संदर्भ स्रोत तरीके ओळखीए छीए। अगाऊ चर्चा करी चूक्या छीए। आ संदर्भ स्रोत में भौगोलिक माहिती पण મળે છે પરંતુ તેમાં બીજા ક્ષેત્રોની અન્ય પ્રકારની માહિતી વધારે હોય છે
અને ભૌગોલિક ક્ષેત્રની માહિતી ઓછી હોય છે. એનું ઉદાહરણ જોઈએ તો વિશ્વકોશોમાં દેશો, રાજ્યો, શહેરો વગેરેની ઉપયોગી માહિતીનો સમાવેશ કરેલ હોય છે. અનેક દેશોના નકશાઓ પણ વિશ્વકોશોમાં આપવામાં આવેલા હોય છે. આ જ રીતે વાર્ષિકીઓ, પંચાંગો, શબ્દકોશો, આંકડાકીય સ્ત્રોતો વગેરેથી વિવિધ દેશો સંબંધિત વર્ણનાત્મક તેમજ આંકડાકીય માહિતી પણ મળે છે અને તેના આધાર ઉપર તેને ભૌગોલિક માહિતી સ્ત્રોતની શ્રેણીમાં સરળતાપૂર્વક વર્ગીકરણ કરી શકાય છે. જીવનચરિતાત્મક માહિતી સ્ત્રોતોમાં પણ ભૂગોળશાસ્ત્રી અને નકશાવિદો, કાર્ટોગ્રાફર્સના જીવનચરિત્ર તથા વૃત્તાંત અને વિવિધ મહાપુરુષોની જન્મભૂમિ અને કર્મભૂમિની પણ માહિતીનો સમાવેશ કરેલ હોય છે. પરંતુ આ બધા સ્ત્રોતોની વ્યાપ્તિ ભૌગોલિક માહિતી સુધી મર્યાદિત નથી હોતી. આથી જ તેને સામાન્ય સંદર્ભ ગ્રંથ કહેવામાં આવે છે, જેમાં માહિતીપ્રદ અને ઉપયોગી ભૌગોલિક માહિતી પણ સામેલ હોય છે. ભૌગોલિક સંદર્ભ સ્ત્રોતનો બીજો પ્રકાર જિયોગ્રાફિકલ રેફરન્સ સોર્સિસ. આ વિશે જોઈએ તો વિશિષ્ટ ભૌગોલિક માહિતી સ્ત્રોત જેને સંદર્ભ કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. જેમ કે 1. નકશાઓ, પોથીઓ અને પૃથ્વીનો ગોળો. 2. ગેજેટિયર. 3. પ્રવાસ માર્ગદર્શિકાઓ. આવા વિશિષ્ટ ભૌગોલિક સંદર્ભનો ઉપયોગ જોઈએ તો નાના એકમો અને વિશિષ્ટ તથ્યોની માહિતી તેમાંથી સરળતાપૂર્વક મળી જાય છે, જે સામાન્ય સંદર્ભ ગ્રંથોમાંથી મેળવી શકાતી નથી. આવા સંદર્ભ સ્ત્રોતોમાં આપેલી માહિતી ખૂબ જ સ્પષ્ટ અને ચોક્કસ હોય છે. તે કોઈ વિષય ક્ષેત્ર સુધી જ મર્યાદિત હોય છે. આથી ઉપયોગ કરવામાં સુવિધા અને સરળતા રહે છે. ભૌગોલિક સંદર્ભ સ્ત્રોતમાં ચર્ચા કરતા સમયે એ સમજી લેવું જોઈએ કે આવા સામાન્ય સંદર્ભ સ્ત્રોત જેમાં અન્ય પ્રકારની માહિતીની સાથે ભૌગોલિક માહિતીની પણ મળી રહે છે. તેથી ભૌગોલિક માહિતીનો વિસ્તાર માત્ર નકશા, નકશાપોથીઓ, ગેજેટિયર તથા પ્રવાસ માર્ગદર્શિકા સુધી જ મર્યાદિત હોય છે. માત્ર ભૌગોલિક માહિતી આપનાર વિશ્વકોશ, શબ્દકોશ તથા હેન્ડબુક તેમાંથી જુદા હોય છે. ઉદાહરણ જોઈએ તો મોડર્ન જિયોગ્રાફી એન્ડ એન્સાઇક્લોપીડિયા સર્વે એડિટેડ બાય ગેરી ડી ડનબર, ન્યૂયોર્ક, ગાર્લેન્ડ, 1990. આમાં લગભગ 400 જેટલી સહીવાળી નોંધો છે. 1990થી શરૂ કરીને વર્તમાન સમય સુધીના ભૂગોળની વિષય ક્ષેત્રોના વિશેષજ્ઞો, સંસ્થાઓ, મુખ્ય અવધારણાઓ તથા વિકાસના સિદ્ધાંતો અને પેટા વિષયોનું વર્ણન અને માહિતીનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નકશાઓ, નકશાપોથીઓ અને પૃથ્વીનો ગોળો. આ પ્રકાર વિશે જોઈએ તો નકશાપોથીઓ અને પૃથ્વીનો ગોળો ભૌગોલિક માહિતીના મુખ્ય સ્ત્રોત છે. નકશામાં પૃથ્વીની નિશ્ચિત હદને સમતળ સપાટી ઉપર રજૂ કરવામાં આવેલ છે, જેમાં દેશો, શહેરો અને જળજમીનનો પ્રદર્શિત કરવામાં આવેલા છે. નકશાપોથીઓ નકશા, કોઠાઓ અને સારણીનું સંકલન હોય છે. ગ્લોબમાં પૃથ્વીના ગોળાકાર આકારનું પ્રસ્તુતિકરણ હોય છે. નકશા એટલે પૃથ્વીની કે તેના કોઈ ભાગની સપાટીની ભૌતિક લાક્ષણિકતા, રાજકીય સરહદો વગેરે દર્શાવતી સમતળ રજૂઆત. ALA ગ્લોસરી ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં દર્શાવ્યા મુજબ નકશા સામાન્યતઃ એક નક્કી કરેલા માપ મુજબ અને એક સમતળ આધાર ઉપર પૃથ્વીની સપાટી કે કોઈ અન્ય ગ્રહ કે તેને સંબંધિત વિશેષતાઓનું ચિત્રણ છે. બ્રિટિશ મ્યુઝિયમના નકશા કક્ષના ભૂતપૂર્વ અધ્યક્ષ RK સ્કેટલરને નકશાની વ્યાખ્યા આપતા જણાવે છે કે નકશો એ પ્રલેખ છે, જેમાં લિખિત શબ્દોમાં વર્ણન કરવાની અપેક્ષાએ સ્થળ, સ્થિતિ, વિસ્તાર અને દિશાઓને ચિત્રણ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે.
તેનું નિર્માણ એક ગાણિતિક પ્રક્રિયા છે જે માપન અને ગણતરીને ચોકસાઈપૂર્વક અનુસરે છે. નકશાઓ અનેક પ્રકારના હોય છે, જેમ કે સમતળ નકશા, ફ્લેટ મેપ્સ, ચાર્ટ, ગ્લોબ, ઉપરાંત ભૌતિક નકશા, ફિઝિકલ મેપ્સ, સ્થળાકૃતિ નકશા, ટોપોગ્રાફિકલ મેપ, માર્ગ નકશા, રૂટ મેપ, ઐતિહાસિક નકશા, હિસ્ટોરિકલ મેપ્સ, આર્થિક અને વાણિજ્ય નકશા, ઇકોનોમિક એન્ડ કોમર્શિયલ મેપ, ખેતી વિષયક નકશા, એગ્રીકલ્ચર મેપ વગેરે. નકશાપોથીઓ એટલાસ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ ગેરાર્ડ મેકરટ દ્વારા કરવામાં આવ્યો હતો, જેનું નામ હતું એટલાસી કોસ્મોગ્રાફિક મેડિટેશન્સ ડી ફેબ્રિકા મુન્ડિલા ડુસડોર્સ 1595, જે 3 ભાગમાં કમ્પોઝ કરવામાં આવેલો. 1585, 1590, 1595 અને તેમનો પુત્ર રૂમોલ્ડ બેકટર દ્વારા કરવામાં આવેલો. આજે વિપુલ પ્રમાણમાં અને વિવિધ સ્વરૂપ આકારમાં નકશાપોથીઓ પ્રકાશિત થઈ રહેલી છે. નકશાઓનું પુસ્તક સ્વરૂપ સંકલન એટલે નકશાપોથીઓ, અર્થાત નકશાઓનો ગ્રંથ જે મુદ્રિત વિવરણ સાથેનો કે તે સિવાયનો પણ હોઈ શકે, તેમજ તે પાઠ્યપુસ્તક પુરવણી તરીકે કે સંગત સ્વરૂપે કે સ્વતંત્ર એકમ સ્વરૂપે પણ હોઈ શકે. વળી તે પ્લેટ્સ, કોતરણી કરેલા ગ્રંથ સ્વરૂપે પણ હોઈ શકે, કોઈ વિષયની સચિત્ર રજૂઆત પણ હોઈ શકે. ALA ગ્લોસરી અનુસાર નકશાની વ્યાખ્યા જોઈએ તો નકશાઓના ખંડો, પ્લેટો, નકશીકામ, પત્રકો વગેરેની એક સંકલિત કૃતિ હોય છે, જે શાબ્દિક વર્ણન સાથે છપાયેલી હોઈ શકે છે અને ના પણ હોઈ શકે. તે એક સ્વતંત્ર પ્રકાશનના રૂપે હોઈ શકે અથવા એક અથવા વધારે ખંડોમાં મૂળ પાઠોની સાથે પ્રકાશિત કરવામાં આવેલી પણ હોઈ શકે છે. પૃથ્વીનો ગોળો, ગ્લોબ. પૃથ્વીના ગોળા વિશે જોઈએ તો ગ્લોબના પ્રથમ નમૂનાને વર્ષ 1942માં સર્વપ્રથમ જર્મનીમાં લક્સેમબર્ગ નામના સ્થળે બનાવવામાં આવ્યો હતો. નકશા અને ગ્લોબમાં તફાવત માત્ર આકાર અને સ્વરૂપનો હોય છે. નકશો પૃથ્વીની કોઈપણ પ્રકારની એક ભૌગોલિક પ્રતિમા હોય છે, જેને એક માપ અનુસાર સમતળ સપાટી પર દોરવામાં આવેલ હોય છે, જ્યારે ગ્લોબ પૃથ્વીની સપાટીની ગોળાકાર ઉપર તૈયાર કરવામાં આવેલું હોય છે. તે એક ખોખલો ધાતુનો ગોળો છે, જેની સપાટી પર દુનિયાનો નકશો દોરેલો હોય છે, જે એક ધરી પર મૂકેલો હોય છે, જે ગોળ ગોળ ફરી શકે છે. ગ્લોબ શબ્દ દુનિયા અને પૃથ્વી બંને માટે પર્યાય રૂપે વપરાય છે. નકશા વિજ્ઞાનમાં તેને પૃથ્વીનું એક સ્કેલ મોડલ કહેવામાં આવે છે. ઉપયોગિતા, ભૌગોલિક સ્ત્રોતની ઉપયોગિતા વિશે જોઈએ તો નકશા એટલાસનો સામાન્ય માણસો અને વિશેષજ્ઞો પોતાના કાર્ય માટે અને આનંદ માટે ઉપયોગ કરતા હોય છે. તેની ઉપયોગિતા તેના પ્રકાર ઉપર આધાર રાખે છે. આપણે અહીંયા વિવિધ પ્રકારના નકશાઓની અને તેની ઉપયોગિતા જોઈ તો પ્રાકૃતિક નકશા, ફિઝિકલ મેપ. તેનો ઉપયોગ પ્રાકૃતિક અથવા ભૌતિક વિશ્વ, દેશ, પ્રદેશ, શહેર અથવા ગામડા, પહાડ, નદી, સમુદ્ર, તળાવ, મહાસાગર, ખાડી, ઉપસાગરનું સ્થાન જાણવા અથવા તેની ઓળખ મેળવવા માટે અથવા કોઈ અન્ય ભૌગોલિક માહિતી માટે કરવામાં આવે છે. ભૂપૃષ્ઠ નકશા, ટોપોગ્રાફિક મેપ. તેનો ઉપયોગ વિસ્તૃત ભૂગર્ભ વિવરણો, જમીન, જંગલ અને મૂળભૂત પ્રકારની માહિતી, જે ઐતિહાસિક, આર્થિક, રાજનૈતિક અથવા
અન્ય પ્રકારના વિકાસ સંબંધિત હોય છે તે માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ જમીનનો ઉપયોગ, જમીનની માલિકી, સંદેશા વ્યવહારના સાધનો, વાહન વ્યવહાર વગેરેને પ્રદર્શિત કરવા માટે કરવામાં આવે છે. માર્ગ નકશા, રૂટ મેપ, તેનો ઉપયોગ સડક, રેલ, પુલો તથા અન્ય પ્રકારના રસ્તાઓને દર્શાવે છે તે જોવા માટે કરવામાં આવે છે. રાજકીય નકશા, પોલિટિકલ મેપ, જે સામાન્ય રીતે વિવિધ દેશો, રાજ્યો, શહેરો, નગરો વગેરેની રાજકીય હદ નક્કી કરે છે. ઐતિહાસિક નકશા, હિસ્ટોરિકલ મેપ, કોઈ યુદ્ધ સ્થળ અથવા બનાવ અથવા તેની પ્રગતિ અને વિસ્તારના ચાર્ટમાં પ્રવાહને ચિત્રિત કરે છે. તેનાથી યુદ્ધ પછીના 2 અથવા વધારે દેશો વડે મધ્યસ્થના દ્વારા નક્કી કરવામાં આવેલા સીમાઓને વ્યવસ્થિત કરવામાં આવેલ હોય છે, તેને જાણી શકાય છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંગઠનોના નેજા હેઠળ સંબંધિત દેશોની સીમાઓ જે યુદ્ધ પછી નક્કી કરવામાં આવેલ હોય છે તેની જાણકારી પણ તેનાથી પ્રાપ્ત થાય છે. જેમ કે સંયુક્ત રાષ્ટ્ર પ્રદેશ, UN ટ્રસ્ટ ટેરિટરીઝ, આર્થિક અને વાણિજ્યિક નકશાપોથીઓ, ઇકોનોમિક એન્ડ કોમર્શિયલ એટલાસ્ટ. આમાં વ્યાપારિક તથ્યો, ખેતીવાડી સંબંધિત તથ્યો, સંદેશા વ્યવહારના સાધનો, વાહન વ્યવહારના સાધનો, રસ્તાઓ, છૂટક વેપાર, આયાત નિકાસ વગેરેની માહિતી પ્રાપ્ત થાય છે. ભૌગોલિક સ્ત્રોતનું મૂલ્યાંકન વિશે જોઈએ તો નકશા અને નકશાપોથીનું મૂલ્યાંકન કરવા માટે નીચે જણાવેલ મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ. અધિકૃતતા, નકશા અને નકશાપોથીનું પ્રકાશન ઉચ્ચ કક્ષાની કુશળતા, યોગ્ય રજૂઆતની દ્રષ્ટિ તેમજ માપનની સારી એવી જાણકારી માગી લે છે. સાથે જ મૂલ્યાંકન કરનારમાં માનચિત્રકાર, કેટ્રોગ્રાફરની યોગ્યતા પણ આવશ્યક છે. વળી તેના પ્રકાશનનું કાર્ય ખર્ચાળ પણ હોય છે. તે જોતાં પ્રકાશકનો અનુભવ પણ લક્ષમાં રાખવું જરૂરી છે. સામાન્યતઃ નકશાઓનું પ્રકાશન સરકાર કે સરકારી એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે, જેથી તેની વિશ્વસનીયતા અને પ્રમાણિકતાનો પ્રશ્ન રહે નહીં. સાથે જ કેટલીક માનચિત્રણ સંસ્થાઓ પણ આ કાર્ય કરે છે, જેમ કે રોનાલ્ડ મેકનેલી એન્ડ કો નેશનલ જિયોગ્રાફિક સોસાયટી, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ વગેરે છે. ભારતમાં સર્વે ઓફ ઇન્ડિયા તેમજ ગુજરાતમાં અનડા પ્રકાશનના નકશાઓ પ્રકાશિત કરવાનું કાર્ય કરે છે. બીજું વ્યાપ્તિ અને ઉપયોગકર્તા, સ્કોપ એન્ડ ઓડિયન્સ. સામાન્યતઃ નકશા અને નકશાપોથીના પ્રારંભમાં આપવામાં આવેલી પ્રસ્તાવનામાં તેની વ્યાપ્તિ સ્પષ્ટ કરવામાં આવી હોય છે. તેનો અભ્યાસ કરવો આવશ્યક છે. આ ભૌગોલિક સ્ત્રોતો જુદી જુદી વય ધરાવતા તેમજ વાચકની કક્ષાને સામાન્ય વ્યવસાયિક લક્ષ્યમાં રાખી પ્રાદેશિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરના તૈયાર કરવામાં આવે છે. શહેર અને રાજ્યના વિવિધ આયોજનમાં તે ઉપયોગી નીવડે છે. ત્રીજું માપદંડ માપન, સ્કેલ. એ વિશે જોઈએ તો સામાન્યતઃ નકશાઓ પ્રમાણિત અને નિશ્ચિત માપ સાથે જ તૈયાર કરવામાં આવે છે, જેમ કે 1.150 એટલે કે 1 ઇંચ બરાબર 150 કિલોમીટર માપન જેટલું મોટું હોય. નકશો તેટલો નાનો બનશે. વળી આ માપન દર નકશા દીઠ નકશામાં દર્શાવવામાં આવેલ છે. મૂલ્યાંકનનું ચોથું ગોઠવણી, એરેન્જમેન્ટ. એ વિશે જોઈએ તો સામાન્યતઃ નકશાપોથીમાં નકશાઓની ગોઠવણી સામાન્યથી વિશેષ તરફથી કરવામાં આવતી હોય છે, જેમ કે દુનિયા, એશિયા, ભારત, પશ્ચિમના રાજ્યો, ગુજરાત, અમદાવાદ. મૂલ્યાંકનનું પાંચમું માપન અધ્યયનતા. તે વિશે જોઈએ તો પ્રાકૃતિક, ભૂપૃષ્ઠ તેમજ રાજકીય પરિવર્તનને કારણે પૃથ્વીની સપાટી પર હયાત પરિસ્થિતિમાં
પરિવર્તન આવતું રહે છે. પરિવર્તન સાથે નકશો અદ્યતન હોય તે આવશ્યક છે. છઠ્ઠું, આકાર અને કદ. મૂલ્યાંકનનો માપદંડ વિશે જોઈએ તો તેનો આકાર અને કદ સરળતાથી હસ્તાંતર કરી શકાય તેવો હોવો જોઈએ. રંગ. ઉદાહરણ તરીકે મહાસાગરની ઊંડાઈ દર્શાવવા ઘાટા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. જુદા જુદા રાજ્યોની સરહદો સ્પષ્ટ રીતે જાણી શકાય તે માટે અલગ અલગ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. આમ જુદા જુદા રંગનાથી નકશા બનાવવામાં આવે છે. પ્રતીક, સિમ્બોલ. ધોરીમાર્ગ, રાજમાર્ગ, રેલવે માર્ગ, શહેર, ગામ વગેરે દર્શાવવા માટે પ્રમાણિત ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રક્ષેપણ. આ મૂલ્યાંકનના માપદંડ વિશે જોઈએ તો નકશામાં જુદી જુદી વિકૃતિઓનું સ્પષ્ટ પ્રક્ષેપણ કરવામાં આવતું હોય છે અને તે સ્પષ્ટ હોવું આવશ્યક છે. જાળી પદ્ધતિ, ગ્રીડ સિસ્ટમ. અક્ષાંશ અને રેખાંશ નકશામાં દર્શાવવા આવશ્યક છે જેથી જે તે સ્થળનું નિશ્ચિત સ્થાન જાણવું સરળ બને છે. ટાઇપફેસ. ઉપયોગમાં લેવામાં આવેલા ટાઇપફેસ પણ તેની ઉપયોગિતામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ટાઇપફેસ સામાન્યથી વિશિષ્ટ તરફ નાના થતા જતા હોવા જોઈએ. નકશાની બાંધણી. નકશાની બાંધણી કેવી હોવી જોઈએ તે વિશે જોઈએ તો તેનું મુદ્રણ સ્પષ્ટ તેમજ બાંધણી મજબૂત હોવી જોઈએ. અનુક્રમ મણિકા. નકશામાં અનુક્રમ મણિકા કેવા હોવા જોઈએ તે વિશે જોઈએ તો નકશાપોથીમાં અનુક્રમ મણિકા મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વર્ણાનુક્રમ અનુક્રમ મણિકા કોઈપણ સ્થળનું સ્થાન ત્વરિત જાણવા આવશ્યક છે. ઉપયોગિતા. આજે વિવિધ પ્રકારના નકશાઓ જોવા મળે છે. ગ્રંથાલયનું સેવા ક્ષેત્ર અને વાચકો ઉપયોગકર્તાઓને તેમજ નકશાઓની પસંદગીને લક્ષમાં રાખવું આવશ્યક છે. આમ આજે આપણે ભૌગોલિક માહિતી સ્ત્રોતના જીવનચરિત્રાત્મક માહિતી સ્ત્રોત, આંકડાકીય માહિતી સ્ત્રોત અને સાંપ્રત બનાવોના સંબંધિત માહિતી સ્ત્રોતની ચર્ચા કરી. આ જ માધ્યમ દ્વારા ફરી મળીશું. નમસ્કાર. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી